તારીખ 27/1/2025ના રોજ વહેલી સવારે 6 કલાકે લીલિયા રેન્જમાં આવતા અમરેલી તાલુકાના બાબાપુર ગામે માલિકીના વિસ્તારમાં અવારનવાર દીપડાના આટાફેરા દેખાતા માલિક દ્વારા ફરિયાદ કરવામાં આવી, જેના પગલે વહેલી સવારે 6 કલાકે ટ્રેપ કેચ ગોઠવીને દીપડાને પાંજરે પૂર્યો હતો. તેમજ લીલિયા તાલુકાના પુંજાપાદર ગામે 3 દિવસ પહેલા ગોવિંદભાઈ રાતડિયાના 20 જેટલા ઘેટાનું મારણ કર્યું હતું, જેના 3 દિવસમાં માલિક ગોવિંદભાઈ રાતડિયાના ઘરે આજ રોજ તેનું વળતર ₹1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત વન અધિકારી બીજી ગેલાણી સાહેબ તેમજ વિપુલભાઈ દુધાત, પૂર્વ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, લીલિયા તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ કાનાભાઈ રાશીભાઈ ડેર, અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના રમીલાબેન, પ્રતિનિધિ ભીખાભાઈ ધોળાજીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અનિલભાઈ વાળા, આઝાદ મીડિયા લાઈવ, લીલિયા મોટા.